નારાયણ. આજે અષાઢ શુક્લ પૂર્ણિમા છે. અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા. આ વ્યાસ પૂર્ણિમાના દિવસે ભગવાન વેદવ્યાસ નું પ્રાગટ્ય થયું હતું. ભગવાન વેદવ્યાસજી કોણ છે? તો કે છે સર્વ જીવ સમૂહ જેમાં નિવાસ કરે છે એવી ભગવાનની નાભીમાંથી એટલે કે કમલ યોનિજ બ્રહ્માજી ઉત્પન્ન થયા. એ બ્રહ્માજીમાંથી 9 પ્રજાપતિઓમાંના એક એવા વશિષ્ઠ, એ વશિષ્ઠથી શક્તિ અને એ શક્તિથી પરાશરજી અને એ પરાશરજી અને સત્યવતી દ્વારા ભગવાન વેદવ્યાસનું પ્રાગટ્ય થયું કે જે ભગવાનના અંશ કલા અવતાર છે. આ વ્યાસ પૂર્ણિમા જે છે ને એને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કેમ? તો કે છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. સર્વ શાસ્ત્રો જે છે એનો આધાર કોણ છે? તો કે છે અપૌરુષય એવા વેદ. અપૌરુષય એટલે કે જેની ઉત્પત્તિ ભગવાનના શ્વાસ પ્રશ્વાસમાંથી જે થઈ છે એવા વેદ. હવે આ જે વેદ જે છે એ વેદ અત્યારના કલિકાલમાં આપણે જોવા જઈએ તો કોઈ એક જ વ્યક્તિ સઘળા વેદ સ્મરણ કરી શકતો નથી. એવું જાણીને કૃપણ વત્સલ એટલે કે દીનજનોને એની ઉપર અનુગ્રહ કરવા માટે જે પ્રગટ થયા છે એવા ભગવાન વેદવ્યાસજીએ એ વેદોનો વિભાગ કર્યો અને શાખા પ્રશાખાના માધ્યમથી અનેક વિભાગોમાં એ વેદો વહેંચાયા. હવે આ વેદનું આટલું મહત્વ કેમ? તો કે છે શાસ્ત્ર યોનિત્વાત. જે ભગવાનનું જે સ્વરૂપ છે એ પણ વેદમાં જ નિરૂપિત થયેલું છે. પણ હવે એ વેદ ઉપર બધાનો અધિકાર નથી અને વેદ એટલા સુગમ્ય પણ નથી. ભગવાન વેદવ્યાસજી જ કહે છે સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રૈન શ્રુતિ ગોચરા. બધા ઉપર બધી વસ્તુનો અધિકાર નથી. તો એમણે પછી મહાભારત, રામાયણ અને સમસ્ત પુરાણ અને એમાં પણ જેને નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, જે સમગ્ર વેદ શાસ્ત્રોનો જે સાર છે એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ એની રચના થઈ અને એ સમાધિ ભાષામાં લખાયું. હવે આ શ્રીમદ ભાગવત કેવું છે? તો કહે છે શું એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન નથી? નહીં, છે ને. કારણ કે ભગવાન જે છે એ કેવા છે? તો કે છે યથેન્દ્રિય પૃથક દ્વારે અર્થો બહુ ગુણાશ્રય એકો નાને યતે તદ્વત ભગવાન શાસ્ત્ર વર્તમવી. જેમ આપણે ગોળ હોય એને ચાખીએ તો ગળ્યો લાગે, દેખાવે બીજા રંગનો દેખાય, સાંભળવામાં એના ગુણ વિશે આપણે સાંભળી શકીએ. એટલે એક જ વસ્તુ અનેક ઇન્દ્રિયોના દ્વારેથી આપણને અનેક રીતે ભાસે છે. એવી રીતે આજે ભગવાન જે છે અનેક શાસ્ત્રોના માધ્યમથી અનેક સ્વરૂપ વાળા દેખાય છે. એમ અહીંયા શ્રીમદ ભાગવતમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું છે. બીજું કે આ જે શાસ્ત્ર જે છે એ વસ્તુતઃ શું કરે છે, એનાથી આપણને શું લાભ છે. હવે ખરેખર આપણી સ્થિતિ કેવી છે? તો કે છે આપણે અવિદ્યા, કામ અને કર્મથી પીડાઈએ છીએ. આ અવિદ્યા, કામ અને કર્મ શું છે? તો કે છે હું આત્મા નથી પણ શરીર છું. એ જેવું અજ્ઞાનના કારણે, એ અવિદ્યાના કારણે જે અજ્ઞાન ઉત્પન્ન થયું છે અને એના કારણે હું આ શરીર છું, એના કારણે આપણને ઘણી ઈચ્છાઓ થાય છે. સંકલ્પ વિકલ્પ માંથી આપણે પસાર થવું પડે છે. એ સંકલ્પોના કારણે આપણને કર્મ લાગુ પડે છે. કારણ કે ઈચ્છા પૂરી કરવા માટે કર્મ તો કરવું જ પડે અને એક કર્મ કરવા જતા અનેક કર્મ બંધનમાં આપણે ફસાઈએ છીએ. એના ફલ સ્વરૂપે આપણે
જન્મ મરણના ફેરા રૂપે સંસાર ચક્રમાં ફસાવું પડતું હોય છે અને એના કારણે હંમેશા આપણે ભયગ્રસ્ત રહેતા હોઈએ છીએ. ભય કેમ થાય છે? અભિમાનને કારણે થાય છે. અભિમાનના કારણે જ આપણને આપણા ભવિષ્ય ઉપર સંશય ઉત્પન્ન થાય છે. અનેક સંશયોમાંથી આપણે પસાર થઈએ છીએ. તો આ ભયને દૂર કોણ કરે છે? મૈત્રેય ઋષિ કહે છે, સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપોદાનાનિ ચાનઘ જીવા ભય પ્રદાનસ્ય ન કુર્વીરન કલામપી. કે સર્વ વેદ શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરી લઈએ, ગમે તેટલું તપ કરી લઈએ, ગમે તેટલું દાન કરી લઈએ, પણ જે આપણને અભય પ્રદાન કરે છે ને એવા શાસ્ત્રની સરખામણીમાં આ બધું 16મા અંશ બરાબર પણ નથી. કહેવાનું તાત્પર્ય, ભલે બધાનો આધાર વેદ હોય, ભલે ભગવાને એવું કહ્યું હોય કે તપો મે હૃદયમ સાક્ષાત, આ તપ મારું સાક્ષાત હૃદય છે, ભલે એવું કહ્યું હોય કે આ દાનથી આપણે દરેકના હૃદયમાં રહેલા પરમાત્માને જાણી શકીએ છીએ, પણ વર્તમાન જે સમય જે છે એ કલિકાલ છે અને કલિકાલમાંથી આપણને નિવારવા માટે વિશેષતઃ જે અખંડ ફળ સ્વરૂપે જે અવતીર્ણ થયું છે, શિષ્ય પ્રશિષ્ય શાખા પ્રશાખાના માધ્યમ કે જેનો કોઈ અંશ કાઢી નાખવા જેવો નથી, એવું આ શ્રીમદ ભાગવત, આપણે એનું રસપાન કરવું જોઈએ. એના રસપાનથી આપણને શું થશે? તો કે છે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ. સર્વ કર્મો જે છે એનો પણ ક્ષય થઈ જાય છે, સર્વ સંશયો મટી જાય છે, હૃદયની જે અહંકાર રૂપી જે ગાંઠ છે એ પણ ક્ષય થઈ જાય છે. એનું ઉદાહરણ દ્રષ્ટાંત સાક્ષાત સૃષ્ટિ કરતા બ્રહ્માજી છે. દ્વિતીય સ્કંદમાં કહે છે, નારદજી એવું કહે છે કે આપ જ સર્વે સર્વા છો. ત્યારે બ્રહ્માજી કહે છે યદાદિત્યગતમ તેજો જગત ભાસે તે ખિલમ, જે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું જ્યોતિષામ અભી તજ્જ્યોતિ. સર્વ જ્યોતિઓનો આધાર, સર્વ પ્રકાશનો પણ આધાર મૂળ પ્રકાશ ભગવાન છે. સર્વ પ્રકાશનો આધાર પણ ભગવાન છે. આ સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એનું જે તેજ પ્રકાશિત થઈ રહ્યું છે, યેન સ્વરોચિષા વિશ્વમ રોચિતમ વિશ્વયામ્યહમ. આ સર્વ નક્ષત્ર, ગ્રહ, તારા જેના પ્રકાશથી પ્રકાશિત થાય છે એ તેજને પુનઃ હું પ્રકાશિત કરું છું. હું સર્વે સર્વા નથી. એટલે કે એ કોણ છે? તો કે છે નારાયણ પરાવેદા નારાયણ પરામખા. એ જ નારાયણ આ વેદનું સ્વરૂપ છે, એ જ નારાયણ આ યજ્ઞનું સ્વરૂપ છે. અને એ જ ભાગવતમાં ભીષ્મ પિતામહ કહે છે એશ વૈ ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાન. આ એ જ નારાયણ છે, આ એ જ આદિ પુરુષ છે. કોણ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ એ જ કૃષ્ણ, એ જ નારાયણ છે, એ જ આદિ પુરુષ છે. અને એ જ બ્રહ્માજીને જ્યારે દશમ સ્કંદમાં આવતા સુધીમાં તો અભિમાન થઈ ગયું છે, અહંકાર પ્રગટ થયો છે. કેમ? ભગવાન સાક્ષાત બાળક સ્વરૂપે જ્યારે લીલા કરે છે ત્યારે કે છે ભગવાનનું સ્વરૂપ આવું હોય, ત્યારે એમની જ્યારે પરીક્ષા કરે છે ત્યારે હાથ જોડીને જ્યારે ક્ષમા અભ્યર્થના કરે છે, બ્રહ્માજી કહે છે કે અન્યત્ર ભલે, અન્યત્ર એટલે કે સૃષ્ટિ રચના વખતે ભગવાન સમકક્ષ લાગતો હોઉં, પણ આપની સન્મુખ જ્યારે આપ છો ત્યારે હે એવા નાથ, મને સનાથ જાણીને મારી પર અનુકંપા કરો, મને ક્ષમા કરો. એટલે કે હું સર્વે સર્વા નથી. સર્વે સર્વા કોણ છે? તો કે છે સર્વે સર્વા ભગવાન છે. અને એ જ ભગવાન નારાયણ આપણા હૃદયમાં આત્મા સ્વરૂપે બિરાજે છે. એટલા માટે જ શ્રીમદ ભાગવતમાં જ સર્વ ભ્રમને દૂર કરતા જ કહ્યું કે એ જ ઈશ્વર વદંતિ તત્ત્વવિદમ
તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. એ જ ઈશ્વર આ બ્રહ્મ છે, એ જ ઈશ્વર આ પરમાત્મા છે, એ જ ઈશ્વર આ ભગવાન છે. કેવા ભગવાન? કે સર્વ ગુણગણ જેની સેવામાં ઉપસ્થિત રહે છે. એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સગુણ સાકાર ભગવાન તરીકે પ્રગટ થાય છે. અને એ જ તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે, એક અનિહ અરૂપ અનામા અજ સચ્ચિદાનંદ પરધામા વ્યાપક વિશ્વરૂપ ભગવાના તેહી ધરી દેહ ચરિત કૃત નાના અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. તો આપણે જેનાથી ધુંધુકારી જેવા દુષ્ટ, અજામિલ જેવા દુષ્ટ વગેરેનો ઉદ્ધાર થયો છે, એવા શ્રીમદ ભાગવત નું શ્રવણ કેમ ન કરવું જોઈએ? જ્યારે આપણે જન્મ જ ભારત દેશમાં થયો છે અને વ્યાસજી સુલભ થયા છે, વ્યાસજી દ્વારા જે પ્રદત્ત કરાયેલું જે આ ભાગવત શાસ્ત્ર છે, આપણે એનું શ્રવણ કેમ ન કરવું જોઈએ? કરવું જ જોઈએ. તો આજના દિવસે તો વિશેષતઃ શ્રીમદ ભાગવતમાં આપણી જે રુચિ હોય, જે અંતકરણ હોય એ પ્રમાણે ભગવાનને ભજતા ભજતા પરમાનંદ પ્રાપ્ત કરી લેવો જોઈએ. અને એ જ મૂળ સાર છે. તો આપ સૌને વ્યાસ પૂર્ણિમા પર, ગુરુ પૂર્ણિમા પર આપણા સૌના ગુરુમાં ભગવાન વ્યાસની પ્રતીતિ થાય. બ્રાહ્મણોના ગુરુ વિશેષતઃ ભગવાન સૂર્યનારાયણ છે. વામન ભગવાનને યજ્ઞોપવિત વખતે ભગવાન સૂર્યનારાયણે સાક્ષાત સાવિત્રી મંત્રનો ઉપદેશ કર્યો છે. બ્રાહ્મણોના ગુરુ સૂર્યનારાયણ છે. જેમ મને એમ આ ગાયત્રી પણ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. એવું જે શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકમાં આવે છે. તો આપણે એ ભગવાન કૃષ્ણને, એ નારાયણને, એ વસુદેવને, એ નાગર નટવરને કેમ ન ભજીએ? ભજવા જ જોઈએ. અન્ય વર્ણનો ઉદ્ધાર પણ આ શ્રીમદ ભાગવત દ્વારા થાય છે. ગોકર્ણની કથામાં તો એવું કહે છે કે શ્વાનથી લઈને ચાંડાળ પર્યંત બધાને વિમાન લેવા માટે આવ્યું છે. પણ આ પ્રસાદની કોને ખબર પડે? જેણે ફળ ચાખ્યું હોય એને ખબર પડે. પણ જેણે કોઈ દિવસ ચાખ્યું જ ના હોય, કેવલ સમીક્ષક બની રહ્યા હોય, એને ખબર પડતી નથી. એટલે શ્રીમદ ભાગવત નું શ્રવણ જેમ બને એમ કરવું જોઈએ. તો આજના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સર્વે સંતોને કે જે સંતોની કૃપાથી અમને થોડું ઘણું પણ જે પણ કઈ જ્ઞાન પ્રગટ થયું છે, એવા સમગ્ર શ્રેષ્ઠ સંતોને, આચાર્યોને, એમના હૃદયમાં રહેલા પરમાત્માને પ્રણામ. નારાયણ 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 નારાયણ.